જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે આગામી 21મી જૂન 2024 આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગે બેઠક યોજાઈ હતી। ડેપ્યુટી કમિશનર ઝાપડાની અધ્યક્ષતામાં આગામી 21 જૂનના રોજ મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય બોર્ડ, શાળા, કોલેજ અને સંસ્થાઓ વગેરે કેન્દ્ર પર સ્વયં અને સમાજને જોડતી યોગ થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। આ બેઠકમાં પોલીસ ઇન્ચાર્જ, પોલીસ અધિક્ષક, જિલ્લા રમત વિકાસ અધિકારી, આસિસ્ટન્ટ કમિશનર, શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેરની તમામ શાળાઓ, યુનિવર્સિટીઓ, કોલેજ, જેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દરેક વોર્ડમાં તથા પોલીસ ક્વાર્ટર્સ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં યોગ દિવસની ઉજવણી કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ કે યોગ વિદ્યા એ ભારત દ્વારા સમગ્ર વિશ્વને આપવામાં આવેલી એક મોટામાં મોટી ભેટ છે। 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહી છે। આ વર્ષે પણ આપણા ભારત દેશમાં, આપણા ગુજરાત રાજ્યમાં દરેક મહાનગરપાલિકાઓમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકા લેવલે આ દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, જેના અનુલક્ષીને જૂનાગઢ મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ આપણા ઐતિહાસિક ઉપરકોટ ખાતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ સિવાય સમગ્ર અઠવાડિયા દરમિયાન પણ વિવિધ સ્થળો જેવા કે ગિરનાર હિલ, જંગલ, ત્યારબાદ અડીકડી વાવ વગેરે જેવા સ્થળોએ આપણે ચાલુ અઠવાડિયા દરમિયાન પણ યોગના વિવિધ કાર્યક્રમો કરવાના છીએ। આ વખતની યોગની થીમ પણ સ્વયં અને સમાજને જોડવા માટેની થીમ છે। આપણે સૌ તો જોડાઈએ છીએ, પણ આપણી સાથે આપણા પરિવારજનો, આપણા આસપાસના માણસો તમામ જોડાય એ માટે આપણે સૌએ પ્રયત્ન કરવાના છીએ। ઉપરકોટ ખાતે 21મી જૂનના દિવસે જે મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ છે એમાં જોડાવા આપ સૌને નમ્ર અપીલ છે। આ સિવાય સ્વિમિંગ પુલ ખાતે વોટર યોગાનો પણ એક કાર્યક્રમ કરવામાં આવનાર છે। સિનિયર સિટીઝન અને જે સગર્ભા બહેનો છે એના માટે પણ એક યોગાનું સેશન કરવામાં આવનાર છે। તો આપ સૌને વિનંતી છે કે આ દરેક કાર્યક્રમોમાં આપ તેમજ આપના પરિવારજનો જોડાય।